ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच तेषां ज्ञानी नित्ययुक्तः एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहं स च मम प्रियः उदारा सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिम् છેલ્લા શ્લોકમાં ભગવાન શ્રી શ્યામ સુંદરે કહ્યું,
उदारा सर्व एवैते ज्ञानी तु मे आत्मा एव मतम. અન્ય ભક્ત અને જ્ઞાની વચ્ચે ભગવાને કંઈક ભેદ રાખી અને વાત કરી કે છે સર્વે ઉદારાહ, બધા જ ભક્તો ઉદાર છે, પરંતુ જે જ્ઞાની મહાપુરુષ છે એ મારો આત્મા જ છે. આ પ્રમાણે ભગવાન શા માટે કહે છે? એક વાત બહુ સ્પષ્ટ છે કે ભગવાનના અંતરમાં કોઈ પક્ષપાત, ભેદભાવ ક્યારેય પણ હોઈ શકે નહીં. છતાં પણ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર જ્ઞાનીની વાત કંઈક વિશેષ રૂપે કરે છે. એની પાછળનું પ્રયોજન છે કે ભગવાન દરેક સાધકને એના જીવનનું પરમ લક્ષ્ય દર્શાવવા માગે છે. ભગવાન એ દર્શાવવા માગે છે અધ્યાત્મ યાત્રાની પરિસમાપ્તિ મને આત્મ સ્વરૂપે જાણવામાં જ છે. એનાથી ન્યૂનતમ કોઈ કક્ષા એ અંતિમ સ્થિતિ નથી. તો જ્ઞાનની પરિસમાપ્તિ કે સાધનાની પરિસમાપ્તિ ભગવાન કે ઈશ્વરને પોતાનાથી અભિન્ન રૂપે સમજવામાં જ છે. ભગવાન એ સૂચિત કરવા માગે છે તું અર્થાર્થી આર્ત ન બની રહે, માત્ર જિજ્ઞાસુ ના બની રહે, તું માત્ર મારો ભક્ત ના બની રહે, પરંતુ ભક્તમાંથી અંતે તું મારા આત્મ સ્વરૂપ જ બની રહે. વસ્તુતઃ દરેકનો આત્મા પરમાત્મા જ છે, પરંતુ જ્યાં સુધી હું એને જાણું નહીં ત્યાં સુધી એનું ફળ મને પ્રાપ્ત ન થઈ શકે. તો ભગવાન કહેવા માંગે છે તું મારો ભક્ત છે, બહુ સરસ છે, પરંતુ ત્યાં તું અટકી ન જા. તું મને તારાથી અભિન્ન રૂપે, તારા આત્મ સ્વરૂપે તું મને જાણી લે. અને એ જ અધ્યાત્મ યાત્રાનું પર્યવસાન છે, અંતિમ સ્થાન છે. તો ભગવાન આ રીતે દરેક સાધકને, ભક્તને પોતાના અંતિમ લક્ષ્ય પ્રતિ સજાગ કરવાને અર્થે ત્યાં સુધી એની યાત્રા અવિરત ચાલતી રહે એના અર્થે ભગવાન આ પ્રમાણે નિરૂપણ કરે છે. આ રીતે જ્ઞાનીના સંદર્ભમાં વિશેષ વાત કર્યા પછી ભગવાન એ જ્ઞાનીની દુર્લભતા દર્શાવે છે. જ્ઞાનીનું જ્ઞાન કેવું છે અને એ કઈ રીતે દુર્લભ છે એની ભગવાન આગળના શ્લોકમાં વાત કરે છે. બહૂનાં જન્મનામન્તે જ્ઞાનવાન માં પ્રપદ્યતે વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભઃ બહૂનાં જન્મનાં અંતે જ્ઞાનવાન સન મામ પ્રપદ્યતે. અનેક જન્મો પછી અંતિમ જન્મમાં, બહૂનાં જન્મનાં અંતે, અંતે મીન્સ અંત જન્મમાં, છેલ્લા જન્મમાં, જ્ઞાનવાન સન મામ પ્રપદ્યતે, એ જ્ઞાનવાન થઈ જ્ઞાનને પામી અને મામ પ્રપદ્યંતે, મને એ પામે છે, જ્ઞાન દ્વારા મને પામે છે, મારી સાથે એકાકાર થાય છે. વાસુદેવ સર્વમ ઇતિ,
એનું જ્ઞાન કેવું છે? તો કે સર્વમ વાસુદેવ, આ જે કંઈ પણ છે એ પરમાત્મા છે, ભગવાન છે, વાસુદેવ છે, એ પ્રમાણેનું એનું જ્ઞાન છે. સ મહાત્મા સુદુર્લભ, ભગવાન કે છે એ મહાત્મા છે અને એવા મહાત્મા સુદુર્લભ, એ અત્યંત દુર્લભ છે. એવા મહાત્માનો સંગ થવો એ કોઈ સામાન્ય ઘટના નથી, અત્યંત દુર્લભ છે, સુદુર્લભ. વિસ્તારથી જોઈએ તો ભગવાન સર્વપ્રથમ કહેશે બહુનામ જન્મનામ અંતે. અજ્ઞાન પ્રાપ્તિની દુર્લભતા પણ ભગવાન દર્શાવે છે. મને આત્મ સ્વરૂપે પામવો, મારાથી અભિન્ન થવું, એ પ્રમાણે મારી પ્રાપ્તિ કરવી એ કોઈ ભગવાન કહેશે કે સરળ વાત નથી, એ બહુ જલ્દી થઈ જનારી વાત નથી. પરંતુ બહુનામ જન્મનામ અંતે, અનેક જન્મો પછી. આગળ પણ ભગવાન આ દુર્લભતા દર્શાવી ચૂકેલા છે, અન્ય સ્થળમાં પણ દર્શાવવાના છે. અનેક જન્મ સંસિદ્ધ, અનેક જન્મની સાધના પછી સંસિદ્ધિને પ્રાપ્ત થયેલો મનુષ્ય મને પ્રાપ્ત કરે છે. કાલે નાત્મની વિંદતી, કાળે કરીને દીર્ઘકાલ પછી મને પ્રાપ્ત કરે છે. મનુષ્યાણામ સહસ્રેષુ, એ પણ ભગવાન આગળ કહી ચૂક્યા છે. તો એવી દુર્લભતા દર્શાવતા ભગવાન અહીંયા કહેશે બહુનામ જન્મનામ અંતે, અનેક જન્મો પછી. તો આનાથી જ ભગવાન સૂચિત કરે છે કે આ જે જ્ઞાન જે છે એ કોઈ એક જન્મમાં જટાપટ પ્રાપ્ત કરી લેવાની વસ્તુ નથી. એના માટે જન્મોના જન્મો મનુષ્યએ સાધના રત થઈ અને વિતાવવા પડે છે. અને બહુનામ જન્મનામ, કોઈ કે ઘણા બધા જન્મો થઈ જ ગયેલા છે અમારા, તો અહીંયા ભગવાન ભાષ્યકાર સ્પષ્ટતા કરે છે કે બહુ જન્મ એટલે કેવા જન્મ? તો કે સર્વપ્રથમ તો મનુષ્ય જન્મ. બાકી તો જન્મ તો ઘણા બધા વિતાવેલા છે, અનેક યોનિમાં જન્મ જીવે લીધેલો જ છે. 84 લાખ યોનિની સાયકલ એની ચાલુ જ છે. તો અનેક જન્મમાં સર્વપ્રથમ જોવાનું કે મનુષ્ય જન્મ, કારણ કે મનુષ્ય જન્મમાં જ આ જ્ઞાન પ્રાપ્તિની સાધના સંભવ બને છે. વિવેક વૈરાગ્યની પ્રાપ્તિ એ મનુષ્ય જન્મ સિવાય અન્ય કોઈ યોનિમાં સંભવ નથી, અને વિવેક વૈરાગ્ય વગર જ્ઞાનની પ્રાપ્તિ સંભવ નથી. તો સર્વપ્રથમ તો અનેક જન્મ એટલે મનુષ્ય જન્મ, અને મનુષ્ય જન્મમાં પણ ફરી પાછા અનેક જન્મ કેવા? તો કે જ્ઞાનાર્થ સંસ્કાર આશ્રયાણામ. ભગવાન ભાષ્યકાર કહેશે જ્ઞાનને માટે આવશ્યક એવા સંસ્કારો જેમાં પ્રાપ્ત થાય એવા મનુષ્ય જન્મ. એવો જન્મ પ્રાપ્ત થાય કે જેમાં જ્ઞાન પ્રાપ્તિને અર્થે જે પણ આવશ્યક સંસ્કાર છે, અધિકારીત્વ છે, એ પ્રાપ્ત કરવા માટેની અનુકૂળતા જ્યાં હોય તો એવા અનેક જન્મ. બાકી તો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી પણ આહાર, નિદ્રા, ભય, મૈથુન, આમાં અનેક જન્મો વ્યતીત થઈ જાય છે. એવું જરૂરી નથી કે મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો એટલે મનુષ્ય અધ્યાત્મ માર્ગે આવી જવાનો કે ભગવત ભક્તિના માર્ગે ચડી જવાનો, એવું જરૂરી નથી. તો એવા મનુષ્ય જન્મ, એવા માનવ જન્મ એને પ્રાપ્ત થયા હોય કે જ્યાં અજ્ઞાન પ્રાપ્તિને માટે આવશ્યક જે કંઈ પણ સંપત્તિ છે, સંસ્કાર છે, એ સંસ્કારનું અર્જન કરવા માટેની એને અનુકૂળતા પ્રાપ્ત થયેલી હોય. તો એવા અનેક જન્મોના અંતે અનેક જન્મો શા માટે ભગવાન કહેશે? તો સર્વપ્રથમ તો જોઈએ તો મનુષ્ય જે એક ઘરેડમાં જીવન જીવી રહેલો છે, એની ઘરેડ બદલાવી એની યાત્રાનો માર્ગ જે છે એ માર્ગમાં યુ ટર્ન આવવો એના માટે બહુ જ વાર લાગી જાય છે. કારણ કે અધ્યાત્મ પથ એટલે એ સંપૂર્ણ યુ ટર્ન છે. જ્યાં દોડતા હતા ત્યાંથી પાછું વળવું પડે છે. તો મોટે ભાગે તો મનુષ્ય વધારે વિચાર કરતો નથી,
જેમ બધા જીવે છે એમ જીવતો જાય છે. એને થાય છે કે જીવન તો આ પ્રમાણે જ જીવવાનું હોય અને અન્ય લોકોની સાથે કોમ્પિટિશનમાં એ પોતાનું જીવન પૂરું કરી દેશે. આ કરવાનું છે, તે કરવાનું છે, આનાથી આગળ વધવાનું છે, એમ કરતાં કરતાં એનું જીવન સમાપ્ત થઈ જાય છે. તો અનેક જન્મો તો આવી રીતે જ સમાપ્ત થઈ જાય છે. કોઈક જન્મમાં પૂર્વના પુણ્યના પ્રતાપે ઈશ્વરની કૃપાથી થોડી એની વિચાર શક્તિ દિશા બદલે છે. વિચારની ધારા જે છે એ દિશા બદલે છે. પોતાના જ અનુભવોનું એ વિશ્લેષણ કરતો થાય છે. અત્યાર સુધીનું મારું જીવન કેવું રહ્યું, કેટલા જન્મ વિતાવ્યા, જીવનમાં મેં શું પ્રાપ્ત કર્યું, શું ગુમાવ્યું, અંતે હું શા માટે આ બધું કરી રહેલો છું, શેની મને ઝંખના છે, જે હું ઝંખી રહ્યો છું એ બધા પ્રયત્નોના પરિણામે શું પ્રાપ્ત થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું, શું જીવન આ પ્રમાણે જ જીવી શકાય છે. તો અનુભવોના વિશ્લેષણથી સાથે સાથે અવલોકનથી પણ એ વિચાર તો થાય છે. તો અનુભવનું વિશ્લેષણ કરવું, બીજાના અનુભવોનું અવલોકન કરવું, જગતનું અવલોકન કરવું, આ બધામાં પ્રવૃત્ત થતાં જ એને ઘણી બધી વાર લાગી જાય છે. તો સ્વપર અનુભવનું વિશ્લેષણ, અવલોકન અને એ પણ ફરી પાછું યોગ્ય દિશામાં કે જેના પરિણામે એ જે પણ જીવન જીવી રહ્યો છે એના અનુસંધાનમાં એ વિચાર તો થાય, એની જીવનની દિશા બદલાય, એની વિચારની દિશા બદલાય. જે રસ્તામાં એ દોડી રહેલો હતો ત્યાં થોડી બ્રેક લાગે અને બ્રેક લાગવાના પરિણામે ફરી એ વિચાર તો થાય. તો આવી બધી ઘટનાઓ જીવનમાં ઘટિત થાય એ કોઈ સામાન્ય ઘટના નથી. મનુષ્ય પોતાના જ જીવનમાં વિચાર કરતો થાય કે આખરે હું શું ઝંખું છું. આ વિચારનો ઉદય એની અધ્યાત્મ યાત્રાનો પ્રારંભ છે. તો આ રીતે વિચારની દિશા બદલાય એમાં જ અનેક જન્મો વીતી જાય છે. અને ત્યાર પછી આગળના જે બધા સોપાનો આપણે ઘણી વખત વિચાર કરેલો છે કે એક પછી એક સોપાન આ યાત્રામાં કેટલા બધા દુર્લભ છે. એ એક એક સોપાનને સર કરવા એમાં અનેક જન્મો વ્યતીત થઈ જાય છે. તો ભગવાન અહીંયા એ જ દર્શાવવા માંગે છે કે અધ્યાત્મ યાત્રા એ કોઈ એક જન્મની યાત્રા નથી. ધીમે 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 મનુષ્યના અંતઃકરણનો વિકાસ થાય છે, શુદ્ધિ થાય છે. અને આ અંતરની શુદ્ધિ થવામાં જ અનેક જન્મ જાય છે. જ્ઞાન થવામાં વાર લાગતી નથી. જે વાર લાગે છે એ આ તૈયારી થવામાં જ વાર લાગે છે. તો જન્મ જન્મની સાધનાના પરિપાકે જ અંતે સિદ્ધિ પ્રાપ્ત થાય. ટીપે ટીપે સરોવર ભરાય જે કહેવામાં આવે છે, અહીંયા પણ એવું જ છે. ભગવાન છઠ્ઠા અધ્યાયમાં પણ કહી ચૂક્યા છે, શનૈહી શનૈહી ઉપરમેત. ધીમે ધીમે આ સાધના થાય છે. કેટલીક વસ્તુઓ એવી છે કે જેમાં ઉતાવળ કરી શકાય નહીં. શનૈહ પંથા શનૈહ કંથા, આ બધું ધીમે ધીમે થાય. ગોદડી સીવવી હોય તો ધીમે ધીમે ગોદડી સીવાય, એક જટાપટ સીવાઈ જાય નહીં. આજના લોકોને બહુ ખબર ના હોય કારણ કે બધું રેડીમેડ મળે, પરંતુ પહેલાના સમયમાં ગોદડીઓ સીવવામાં આવે. નાની નાની કાપડની બધા જે ચિથરાઓ જે છે કે નાના નાના ટુકડાઓ જે છે એને સાંધી 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 અને ગોદડી બનાવવામાં આવે. તો એ વસ્તુ કંઈ જટાપટ ના થઈ જાય. એક એક કાપડના ટુકડાને સાંધવો પડે.
શનૈ કંથા શનૈ પંથા, કોઈ પણ રસ્તો કાપવો હોય તો એ પણ ધીરે ધીરે કાપવામાં આવે. એવી જ રીતે જ્યારે મનને વાળવાનો પ્રશ્ન હોય, મનને ઉદાત્ત બનાવવાનો પ્રશ્ન હોય, જીવનના ઉર્ધ્વીકરણનો જ્યારે પ્રશ્ન હોય તો એ કોઈ જટાપટ થઈ જવાની વસ્તુ નથી. ત્યાં ધૈર્ય રાખી અને ધીમે 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 આગળ વધવું પડે છે. તો આ જે યાત્રા જે છે એ અનેક જન્મોની યાત્રા છે. ભગવાન જ્યારે આ પ્રમાણે કહેશે કે અનેક જન્મો પછી, તો એ આપણને નિરાશ કરવા માટે નહીં, પરંતુ પ્રાપ્ત થયેલા મનુષ્ય જીવનની પણ દુર્લભતા સમજાવવા માટે કહેશે. તો અધ્યાત્મ યાત્રા જે છે એ નદીના પ્રવાહને ઉલટી દિશામાં વાળવા જેવી વાત છે. સંપૂર્ણ જે જીવન, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ જે એક દિશામાં દોડવાનું શીખી ગયેલા છે, ત્યાંથી એને પાછા વળી અને બીજી દિશામાં એને વાળવાના છે. ભોગમાંથી યોગ તરફ, સંયમ તરફ એની ગતિ કરાવવાની છે. સંકુચિતતામાંથી ઉદારતા તરફ જવાનું છે. હિંસા, કઠોરતામાંથી સૌમ્યતા, અહિંસા, પ્રેમ તરફ આગળ વધવાનું છે. તો આ બધી બાબતો જે છે એ કોઈ સામાન્ય બાબતો નથી. જીવન વ્યવહાર જે એક ચાલી રહેલો છે એમાં થોડી ઉપરામતા આવે, એની થોડી નિરર્થકતા સમજાય. મનુષ્ય જીવનમાં કેટલો બધો નિરર્થક વ્યવહાર કરતો હોય છે. વિષયોના સંદર્ભમાં, બોલવાના સંદર્ભમાં, સંબંધો બાંધવાના સંદર્ભમાં કેટલો બધો વ્યર્થ વ્યવહાર હોય છે. બાંધેલા સંબંધોને નિભાવવાની બાબતમાં કેટલો પોતાનો સમય, શક્તિ એ બધાનો એ ખર્ચ કરે છે. કેટલી ઔપચારિકતા જાળવવામાં, જ્યાં જુઓ ત્યાં ફોર્માલિટી એ બધું સંભાળવામાં જ એની કેટલી બધી શક્તિ અને સમય બધા વ્યર્થ બધા જતા રહેશે. તો એ જે વ્યર્થ વ્યવહારોની એને વ્યર્થતા સમજાવી એ પણ ઘણો બધો સમય માગી લેશે. નહીં તો વ્યવહારમાં પણ એટલો બધો રસ આવે છે કે જેના પરિણામે વિચાર કરવાનો સમય મળતો હોય તો પણ ના મળે. જ્યારે પણ સમય મળે ત્યારે ફરી પાછો શું કરવા લાગે? વ્યવહારમાં એ ફરી પાછો લાગી જાય. પેલાને મળ્યાવું, પેલાને આમ કર્યાવું, નહીં જવું તો સારું લાગશે, અહીંયા તો જવું જ જોઈએ. ઘણું બધું આપણે મનમાં ખાલી માની લેતા હોઈએ છીએ. ઘણી વખત આપણે માની લીધું હોઈએ કે આમ તો મારે જવું જ જોઈએ, નહીં તો ખોટું લાગી જશે, અને જઈએ ત્યારે ખબર પડે કે આ ક્યાં આવી ચડ્યા, આના કરતાં તો ના આવ્યા હોત તો સારું હતું, અહીં તો કંઈ આપણી જરૂર નથી. આવું અનેક વખત જીવનમાં થાય. તો પણ અંદરથી પેલો અહમ છે કે ના ના, મારી તો જરૂર પડે, હું જઉં તો સારું, અને એના પરિણામે ફરી કૂદકો મારીને એ ભાગે. પણ અનેક વખત એને સમજાય છે કે મારા વગર પણ બહુ સારી રીતે ચાલે. હું જઉં તો ક્યારેક કંઈક ગરબડ થાય, પણ મારા વગર તો કેવું ચાલે છે? સરસ રીતે ચાલતું હોય છે. અનેક જગ્યાએ આપણે પોતાની જાતને એવું વિશેષ મહત્વ આપી દેતા હોઈએ છીએ કે જેના પરિણામે ઘણો બધો સમય અને શક્તિ આપણી એના તરફ જ વેડફાઈ જાય છે. તો જેમ જેમ મનુષ્ય વિચાર કરતો થાય એને સમજમાં આવે કે આ વ્યવહાર અત્યારે મારે આવશ્યકતા નથી, આને હું છોડી શકું એમ છે. જરૂર વ્યવહારમાં છો, ગ્રહસ્થ છો, કેટલાક વ્યવહારો નિભાવવાના હોય એની નાની, પરંતુ વિચાર કરવો પડે કેટલા અનિવાર્ય છે અને કેટલા નિરર્થક છે. એવોઇડ ધ એવોઇડેબલ, આ સૂત્ર હંમેશા સામે રાખવું પડે. જેને પણ ટાળી શકાય એને ટાળો. ન ટાળી શકાય એને જેટલું ઓછું કરવાથી ચાલી શકતું હોય એટલાથી ચલાવી દો.
કારણ કે નહીં તો વ્યવહારનું લંગર જે છે એ ક્યારેય પણ પૂરું થતું નથી. આ વસ્તુ એવી છે કે જેટલી વધારો એટલી વધે. એ હનુમાનજીની પૂંછ જેવું છે, વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય. એને જ્યાં સુધી વધારવું હોય ત્યાં સુધી વધારી શકાય. તો આ જે વ્યવહાર જે છે, વ્યવહારમાંથી ઉપરામ થવું, એમાંથી નિવૃત્ત થવા માટે, એમાંથી સમય બચાવવા માટેની વૃત્તિ થાય, એ વૃત્તિ થાય એના માટે જ ઘણો બધો વિચાર કરવો પડે છે. એના માટે પણ અનેક જન્મ લાગી જાય છે. એનાથી આગળ વિષય ભોગ પ્રત્યે થોડી ઉદાસીનતા આવે, એમના તરફથી પણ હું થોડો નિવૃત્ત થવા માટેનો વિચાર કરું, એ વસ્તુ પણ ઘણો બધો વિવેક અને વિચાર એ માગી લેશે. એ ઉપરાંત સત્સંગમાં આવવાની રુચિ થાય, કંઈક સાંભળવાની, કંઈક નવું જાણવાની, સત્ય શું છે એ સમજવા માટેની જિજ્ઞાસા થાય, એ પણ અનેક જન્મો માગી લેશે. અંતરમાં એવી જિજ્ઞાસા જાગૃત થવા માટે પણ અંતરની સાપેક્ષ શુદ્ધિ થવી જરૂરી છે. માટે તો દરેકને ઈચ્છા થતી નથી. એને કીધા પછી, બોલાવ્યા પછી પણ આવતા નથી. શા માટે? કારણ કે એ રુચિ નથી. રુચિ અત્યારે ક્યાં છે? ક્યાંક બીજે એની રુચિ થયેલી છે. ત્યાંથી જ્યાં સુધી શિથિલ ન થવાય ત્યાં સુધી આ સત્સંગમાં રુચિ બની શકે નહીં. તો સત્સંગમાં રુચિ થવી, સંતો પ્રત્યે પ્રીતિ થવી, આ બધું પણ અનેક જન્મોના પુણ્યોનો પરિપાક છે. સત્સંગમાં રુચિ થયા પછી સત્યને જાણવા માટેની તીવ્ર જિજ્ઞાસા થવી. નહીં તો સત્સંગ પણ એક રૂટીન થઈ જાય. જેવી રીતે રોજ ખાવાનું છે એવી રીતે રોજ શું કરવાનું? સત્સંગ કરવાનો છે. તો સત્સંગ પણ રૂટીન થઈ જાય તો જીવનમાં એનું જેટલું ફળ મળવું જોઈએ એટલું મળતું નથી. જરૂર પુણ્ય પ્રાપ્તિ થાય છે, પરંતુ જો સજાગ રહેવામાં ન આવે તો હજુ યાત્રા વધારે લંબાઈ જાય. પણ યાત્રાને જો ટૂંકી કરવી હોય તો મારી જિજ્ઞાસા, મારી સજાગતા એ મારા માટે સહાયભૂત છે. તો સત્સંગ સાંભળ્યા પછી સત્યને પામવાની જિજ્ઞાસા અંતરમાં તીવ્ર થવી, એ પણ સમય માગી લેશે. જિજ્ઞાસા તીવ્ર થઈ તો આચાર્યની સાથે એ પ્રકારનો એક સંબંધ બંધાવો, જેની પાસેથી હું મારા જીવનને જેની સામે ખુલ્લું કરું અને મને યોગ્ય એવું માર્ગદર્શન હું એની પાસેથી પ્રાપ્ત કરું. આ પણ ફરી પાછો ઘણો સમય માગી લેશે. અને અધ્યાત્મ યાત્રા જે છે એક દ્રષ્ટિએ જોઈએ તો એ નિતાંત વ્યક્તિગત યાત્રા છે. ભલે સત્સંગ સમૂહમાં થતો હોય, પ્રવચન થતા હોય કે શાસ્ત્રનો સ્વાધ્યાય થતો હોય, પરંતુ દરેક સાધકની પોતપોતાની અવસ્થાના આધારે એને અલગ અલગ પ્રકારે માર્ગદર્શનની જરૂરત પડે છે. દરેકને પોતપોતાના ચપ્પલમાં ખબર પડે કે ક્યાં ખૂંચે છે, એ બીજાને ખબર પડે નહીં. પોતાના બૂટ ક્યાં ખૂંચે છે એ પહેરનારને જ ખબર પડે, અને જ્યાં ખૂંચે ત્યાં બરાબર કરવું પડે. એવું જરૂરી નહીં કે બધાને બૂટ ક્યાં ખૂંચે એક જ જગ્યાએ, એવું થાય ખરું? ના થાય. તો ક્યાંક જ ખૂંચે અને ત્યાં જ એનું સમાધાન કરવું પડે. તો મારા અંતરમાં ક્યાં મને ખટકો છે, ક્યાં હું અટકેલ છું, કયા પ્રકારની નબળાઈના પરિણામે મારી અધ્યાત્મ ઉન્નતિ અટકી જાય છે, ક્યાં સુધારો કરવાની આવશ્યકતા છે, આ બધી નિતાંત વ્યક્તિગત બાબતો છે. અને આ બાબતોનું સમાધાન જ્યાં સુધી આચાર્ય પ્રત્યે શરણાગતિ ન હોય, ગુરુની સામે જ્યાં સુધી ખુલ્લા થવામાં ન આવે, ત્યાં સુધી મને સમાધાન પણ પ્રાપ્ત ન થાય. તો આ પ્રકારની શરણાગતિ એ પણ ઘણો લાંબો સમય માગી લેશે. અને આ રીતે ઉપદેશ પ્રાપ્ત કર્યા પછી, માર્ગદર્શન પ્રાપ્ત કર્યા પછી એના ચિંધેલા માર્ગે હું ચાલતો રહું, એ પણ અત્યંત મહત્વની વસ્તુ છે. નહીં તો બધું કરું. ઘણા બધા એવા હોય કે જે પ્રશ્ન પૂછવામાં બહુ કુશળ હોય,
સત્સંગ સાંભળે, થોડી બુદ્ધિ તેજ હોય અને પરિણામે પ્રશ્ન પણ ઘણા બધા કરે, તો પ્રશ્ન પૂછવામાં ઘણા બધા કુશળ હોય, પણ પૂછ્યા પછી જે જવાબ આપવામાં આવે એને જીવનની સાથે કોઈ સંબંધ ના હોય, તો એવા પ્રકારની તેજ બુદ્ધિ કે તેજસ્વીતા એ અધ્યાત્મમાં કામ લાગતી નથી. અધ્યાત્મ માટે સૂક્ષ્મ બુદ્ધિ, સ્વયં પ્રજ્ઞાની જરૂર છે. મને જે કહેવામાં આવે એની સાથે હું મારા જીવનનો મેળ બેસાડું. ઘણા બધા પ્રશ્ન પૂછે તો એવું લાગે કે આ કેટલી બધી સાધના કરતા હશે, અને એમ લાગે કે આ તો હમણાં પહોંચી જશે, એનું કામ તો હમણાં જ સફળ થઈ જશે, પણ જીવનભર પૂછતા જ રહેતા હોય. કારણ કે એનું કામ જ શું છે? પ્રશ્ન પૂછવા, એ જ એનું કામ છે, પ્રશ્નાનંદ છે, એનાથી વિશેષ કંઈ છે નહીં. તો એવી રીતે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવામાં જો ફરી પાછો લાગી જાય તો ફરી યાત્રા ત્યાં અટવાઈ જાય છે. તો અધ્યાત્મ યાત્રા જે છે એ તો નિત્ય નિરંતર આંતર યાત્રા છે, જીવન વિકાસની યાત્રા છે. આપણી અધ્યાત્મ સાધના એવી રીતની હોય કે રોજ મને એવું લાગે કે આજે હું આટલો આગળ વધ્યો, અધ્યાત્મ પથે મેં આજે એવું કંઈક કર્યું કે જેના પરિણામે હું એક તસુભાર પણ આગળ વધ્યો છું. જીવનમાં હું કંઈક શીખ્યો છું, કંઈક સન્માર્ગે આગળ વધ્યો, મારી અજ્ઞાનતાનો કોઈ એક અંશ ખરી પડ્યો છે, એવું મને રોજ રોજ લાગવું જોઈએ. તો આ બધી જ બાબતો જે છે એ ઘણો દીર્ઘ સમય કાઢી નાખે છે, અનેક જન્મો લાગી જાય છે. તમે અહીંયા બેઠેલા છો એ પણ શેના પરિણામે? અનેક જન્મોના પરિણામે બેઠેલા છો. આ જન્મથી અહીંયા આવી ગયા અને નિયમિત સત્સંગ કરવા લાગ્યા એવું સંભવ નથી. ઘણા બધા એવા જન્મ કાઢ્યા હશે, સત્સંગમાં ગયા અને પાછા જતા રહ્યા, ફરી પાછા ગયા અને ફરી પાછા જતા રહ્યા, જેમ અત્યારે પણ ઘણા બધા કરતા હોય છે. કહેવામાં આવે, થોડા દિવસ આવે, ફરી પાછું એ બધું હવાઈ જાય, ફરી પાછું યાદ દેવડાવવામાં આવે તો ઘણી વખત શરમે પણ આવે કે ચલો હવે તો જવું પડશે, બહુ વખત કીધું એટલા માટે હવે જવું પડશે. અને ક્યાંક ગુરુમાં સામે ભટકાઈ ગયા તો પછી થઈ રહ્યું, બોલી પણ ના શકાય ને ના પણ ના પાડી શકાય ને હા પણ ના પાડી શકાય, અને અંદરથી બીક લાગે કે હમણાં પૂછશે કેમ દેખાતા નથી, તો જવાબ શું આપીશું. એટલે એની પહેલા કેવા લાગે બહુ આવવાની ઈચ્છા છે, હા બહુ આવવાની ઈચ્છા છે. સારું ભાઈ, ઈચ્છા હોય તો બનાવી રાખવાની, બીજું શું, ક્યારેક એ ઈચ્છા ભગવાન તમારી પૂરી કરે. તો આ રીતે અનેક વખત આવું થતું હોય છે. ભગવાન દરેકને આ પ્રમાણે તક આપતા જ હોય છે, અવસર આપતા હોય છે, પરંતુ એ અવસરનો લાભ લેવા માટે મનુષ્યએ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરવો પડે. બાકી તો આ જગતમાં કોને અવસર નથી મળતો. ભગવાનની સૃષ્ટિમાં ક્યારેય પણ સત્સંગનો અભાવ થતો નથી. પ્રભુની સૃષ્ટિમાં સંતોનો, જ્ઞાનીઓનો અભાવ ક્યારેય પણ છે નહીં. જો સંત ના હોય પૃથ્વી પર તો રસાતાળ જાય પૃથ્વી. તો એ સંતોનો ક્યારેય અભાવ નથી, મહાપુરુષોનો ક્યારેય અભાવ નથી, જીવનમાં દુઃખોનો ક્યારેય અભાવ નથી, જીવનમાં થપાટો કોઈને નથી લાગતી એવું પણ નથી. દાપણ આપવા માટે ભગવાન અનેક વખત ખત્તા ખવડાવે છે, જગાડવા માટે જ. તો દરેકને અવસર તો મળે જ છે, તક આપવામાં આવે છે, પણ એનો લાભ કોણ લઈ શકે? વિવેકી છે એ જ એનો લાભ લઈ શકે છે. તો એ વિવેક અંતરમાં જાગૃત થાય, વિચાર એવો જાગૃત થાય, એના માટે પણ અંતઃકરણની શુદ્ધિ આવશ્યક છે. અને આ રીતે અધ્યાત્મ પથે ચાલતા ચાલતા જેટલે અંશે મારું અંતર નિર્વાસન થાય, વાસનાઓથી મુક્ત થાય, એટલે અંશે જ્ઞાન એમાં ધીમે ધીમે સ્પષ્ટ થતું જાય. અને અંતરનું નિર્વાસન થવું એ પણ અત્યંત દુર્લભ બાબત છે.
બલબલા ખેરખાઓ વિરલાઓ જેને કહેવામાં આવે એ પણ ભગવાનની માયામાં સપડાઈ જતા હોય છે, વાસના જાળમાં સપડાઈ જતા હોય છે. તો વાસનાઓથી મુક્ત થવું, નિર્વાસન થવું એ અત્યંત દુર્લભ બાબત છે, કઠિન બાબત છે. અનાદિકાળથી અનેક જન્મો લીધેલા છે, અનેક જન્મોના સંસ્કાર અંતરમાં પડેલા છે, એ વાસનાઓ પડેલી છે અને એનું પ્રાબલ્ય એટલું બધું છે કે ગમે ત્યારે ગમે તેને ખેંચી જઈ શકે છે. તો મનુષ્ય જો સજાગ ન રહ્યો તો એ વાસનાઓના વમળમાં અટવાઈ જાય છે. માટે જ સતત સજાગતા, નિત્ય અવધાન એ અધ્યાત્મ યાત્રાનું સ્વરૂપ છે. અધ્યાત્મ યાત્રાનું સ્વરૂપ શું? નિરંતર સજાગતા, પોતાના પ્રત્યેની, પોતાના અંતર પ્રત્યેની, પોતાની પ્રત્યેક વૃત્તિઓ પ્રત્યેની સજાગતા, પોતાની ઇન્દ્રિયોની પ્રવૃત્તિ, મનના સંકલ્પ વિકલ્પો, બુદ્ધિની વૃત્તિઓ, આ બધા પ્રત્યેની નિરંતર સજાગતા. બાકી તો નજર હટી દુર્ઘટના ઘટી. જેવી નજર હટી કે તરત જ દુર્ઘટના, વાસના જે છે એ ભડકવી તરત જ તૈયાર થઈ જાય. તો જ્યાં સુધી અંતિમ લક્ષ્ય ન પ્રાપ્ત થાય, હું પોતાના પૂર્ણ સ્વરૂપનો જ્યાં સુધી નિશ્ચય ન કરી અને એમાં સ્થિત ન થઈ જાઉં ત્યાં સુધી સાધકે ક્યારેય પણ ગાફેલ રહેવું જોઈએ નહીં. જરૂર કોઈ દમનનો આશ્રય લેવાનો નથી, પરંતુ વિવેકપૂર્વક, સમજદારીપૂર્વક એણે પોતાના જીવનને જીવવાનું છે. મારા જીવનમાં કોઈ લૂઝનેસ કામ ના કરી જાય. અનેક વખત વ્યવહારમાં કે પછી વિષય સાથેના સંબંધમાં મારી લૂઝનેસ આવી જતી હોય, ત્યાં હું બેદરકાર થઈ જાઉં. લૂઝનેસ એટલે બેદરકાર, લાપરવાહ થઈ જાઉં. મારા શરીર ઇન્દ્રિયોને હું છૂટો દોર આપી દઉં. પણ એવું કરવામાં આવે તો ગાડી પાટા પરથી ઉતરી જાય અને ઉતરેલી ગાડીને પાછી ચડાવવામાં બહુ તકલીફ પડે. એ કોઈ સરળ વસ્તુ નથી. ગાડી ઉતરી ગઈ તો પાછા 2-4 જન્મો નીકળી જાય, ફરી પાછું પાટે ચડે, ક્યારે ચડે કોને ખબર. તો આ બધી દુર્લભતાઓના કારણે ભગવાન કહેશે બહુનામ જન્મનામ અંતે. અને આવું સાંભળી અને હતાશ નિરાશ નહીં થવાનું. મેં કહ્યું એમ તમે બેઠા છો એ પણ શેના પરિણામે? બહુનામ જન્મનામ અંતે. અનેક જન્મોના પુણ્યના પરિપાકે, અનેક જન્મોના સાધનાના પરિપાકે જ નિત્ય સ્વાધ્યાય કરવાની, શ્રવણ કરવાની અંતરમાં ઈચ્છા ઉત્પન્ન થાય છે. તો બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. આશ્ચર્યની વાત એ છે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન પ્રપદ્યંતે. આ સાંભળવા પણ ક્યારે મળે છે? બહુનામ જન્મનામ અંતે. એ સાંભળવા પણ ક્યારે મળે? અનેક જન્મો પછી જ મળે છે. એ જ શું બતાવે છે? સાંભળવા મળ્યું એ શું બતાવે છે? જોરથી બોલો. અનેક જન્મોથી આ માર્ગે છે. તો બહુનામ જન્મનામ અંતે આવું સાંભળવા મળે છે. અને સાંભળવા મળ્યું એ જ બતાવે છે કે અધ્યાત્મ પથે અનેક જન્મથી છીએ. માટે ચિંતા નહીં કરવાની, પરંતુ બેદરકાર પણ નહીં રહેવાનું. અંતરમાં નિશ્ચય એવો કરવાનો કે આ જન્મ કેવો? અંતિમ. ભગવાન જે કહે છે બહુનામ જન્મનામ અંતે, તો પછી આને મારે કેવો બનાવવો છે? છેલ્લો જ બનાવો. એનાથી વિશેષ કોઈ નહીં, છેલ્લાથી પહેલો પણ નહીં. એટલે અંતરમાં એવું રાખવું નહીં કે હવે આ જન્મે તો નહીં, આવતા જન્મે કંઈક કરીશું. એવો સોદો કરવા જેવો નથી, એવું જોખમ લેવા જેવું નથી. જે હાથમાં છે એનું જ આપણે ઉપયોગ કરવાનો. પિંડમ ત્યક્ત્વા કરમ લેઢી સુભાષિતમાં કહે છે કે પિંડમ ત્યક્ત્વા, હાથમાં પિંડ હતો એને, પિંડ એટલે લાડુ, હાથમાં લાડુ હતો એને છોડી દીધો અને પછી શું કરે? હાથ ચાટે.
પિંડમ ત્યક્ત્વા કરમ લેડી. અરે ભાઈ, લાડુ હતો એને ખાધો નહીં, હવે પછી ચાટવાનું કામ કરે તો એ તો કઈ વિવેક તો ના કહેવાય ને. ડાપણ તો કેવું કહેવાય, હાથમાં છે ત્યારે ખાઈ લેવાનું હોય, લાડુ જ ખાઈ લેવાનું હોય. તો નાખી દીધો અને પછી હાથ ચાટવા બેસો, એનો કોઈ અર્થ નહીં. તો આ જે જન્મ જે છે, આ જ જન્મને કેવો સમજવાનો, અંતિમ જન્મ. પ્રયત્ન કેવો કરવાનો, આ જ જન્મને હું અંતિમ જન્મ બનાવું. પછી કોઈક દેવ યોગે ન થયું અને બીજો એક જન્મ લેવો પડે તો વાત અલગ છે, પરંતુ અંતરમાં નિશ્ચય કેવો રાખવાનો, આજ મારો અંતિમ જન્મ. એવી રીતે હું જીવન જીવું, એવી રીતે હું પ્રયત્ન કરું, એવી રીતે હું આ જ્ઞાનને સમજવા માટે હું નિત્ય નિરંતર સજાગ રહું, કે જેના પરિણામે મારા અંતરની અવિદ્યા આ જ જન્મમાં નિવૃત્ત થઈ જાય અને હું મારા પૂર્ણ સ્વરૂપને પામી શકું. પુનરપી જનનમ પુનરપી મરણમ, એ જે સાયકલ જે છે એને હું આ જ જન્મમાં ખતમ કરું, એ ચક્રમાંથી હું બહાર નીકળી જાઉં. તો બહુનામ જન્મનામ અંતે ભગવાન આ દુર્લભતા પણ દર્શાવે છે અને સાથે સાથે સાધકને પ્રેરિત પણ કરે છે કે તું અનેક જન્મો પછી જ આ પામી રહેલો છે અને એવી રીતે જીવન જીવ. મનુષ્ય જીવનને એવું દુર્લભ તું સમજ કે તું એને વેડફી ના નાખ, પરંતુ આ જ્ઞાનને માટે તું બહુ જ ગંભીરતાથી પ્રયત્ન કર. તો આવા અનેક જન્મના અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, ભગવાન કહેશે જ્ઞાનવાન સન, જ્ઞાનવાન થઈને મને પામે છે. જ્ઞાનવાન થઈને મને પામે છે. ભગવાન ભાષ્યકાર અહીંયા અર્થ કરે છે પ્રાપ્ત પરિપાક જ્ઞાનમ, જેના જ્ઞાનનો પરિપાક થયો. જ્ઞાન જે છે એ પણ કેવું હોય તો કે પરિપાક થયેલું. પરિપાક થયેલું એટલે કે દ્રઢ સુસ્થિર જ્ઞાન. અને દ્રઢ જ્ઞાન કોને કહેવાય? જેની ક્યારેય પણ વિસ્મૃતિ થાય નહીં. જેવી રીતે મને મારા નામની વિસ્મૃતિ થતી નથી. ગમે ત્યાં હોઉં, કોઈ બોલાવે અને કાનમાં મારું નામ પડ્યું તો તરત જ ચમકારો થઈ જ જાય. તો એની વિસ્મૃતિ ક્યારેય નથી, કારણ કે દ્રઢ નિશ્ચય છે. હું કોણ? હું એટલે કનુભાઈ. બોલાવે એટલે તરત જ તૈયાર. તો અંદર એ સંસ્કાર દ્રઢ કરેલા છે કે હું આ પ્રમાણે છું અને પરિણામે જ્યારે પણ બોલાવે તો સંશય થતો નથી કે આ મને બોલાવે છે. બે કનુભાઈ હોય તો બરાબર છે, પરંતુ જ્યારે એ એક જ હોય અને કહેવામાં આવે તો ક્યારેય સંશય થતો નથી. એને ક્યારેય પણ એવી શંકા થતી નથી કે અરે મારું નામ આ છે કે પેલું છે. એવી શંકા થાય ક્યારે? હું જ્યોત્સનાબેન કે જયશ્રીબેન, એવી શંકા થાય? પાક્કી ખાતરી છે કે હું તો એવમેવ અહમ એવમેવ, હું આ પ્રમાણે જ છું. તો એ કેવું જ્ઞાન છે? દ્રઢ જ્ઞાન છે. નાનપણથી એને સંસ્કાર આપવામાં આવે છે, નાનપણથી એ જ નામે બોલાવવામાં આવે, પરિણામે પાક્કું શું થઈ ગયું? હું આ પ્રમાણે છું. તો એ જે દ્રઢ જ્ઞાન છે, જેમાં કોઈ શંકા નથી, એમાં મારી સુસ્થિતિ છે, એવું દ્રઢ જ્ઞાન અહમ પૂર્ણ ઇદમ સર્વમ વાસુદેવ અહમપી વાસુદેવ. આ જ્ઞાન દ્રઢ હોય, પરિપાક પામેલું હોય. જ્ઞાનનો પરિપાક એનો અર્થ મને એમાંથી ક્યારેય કોઈ ડગાવી શકે નહીં. ગમે તે સ્થિતિમાં, ગમે તે કાલમાં, ગમે તે દેશમાં મારા જ્ઞાનમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારની મને શંકા ન રહે તો એ જ્ઞાનને કહેવાય દ્રઢ જ્ઞાન. તો પ્રાપ્ત પરિપાક જ્ઞાનમ મામ વાસુદેવમ પ્રત્યક્ષતઃ જ્ઞાનવામ પ્રપદ્યતે. જેનું જ્ઞાન આ પ્રમાણે દ્રઢ થયેલું છે
વૈરાગ્ય અને અભ્યાસના પરિપાકે મનને સ્થિર કરી નિધિધ્યાસન દ્વારા નિત્ય નિરંતર ધ્યાનનો અભ્યાસ કરી અને જેણે પોતાના જ્ઞાનને દ્રઢ કરેલું છે એવો જ્ઞાનવાન મામ પ્રપદ્યતે મને પામે છે. મને પામે છે આ પ્રમાણે જ્યારે કહેશે તો ત્યાં મને એટલે કોને? તો ભગવાન એના જ્ઞાનનું સ્વરૂપ બતાવે છે. વાસુદેવ સર્વમ ઇતિ મામ પ્રપદ્યતે. વાસુદેવ જ સર્વ છે એ પ્રમાણે એ મને સમજે છે, પામે છે. તો સર્વમ વાસુદેવ, હું પણ વાસુદેવ સ્વરૂપ અને જગત પણ વાસુદેવ. અહમ હરિ જનાર્દનમ જનાર્દનો જગત. હું હરિ છું અને જગત શું છે? જનાર્દન, એ પણ હરિ જ છે. તો સર્વમ વાસુદેવ. વાસુદેવ શબ્દનો અર્થ બહુ સરસ થાય છે. બે પ્રકારે એના અર્થ લેવામાં આવે. વાસુદેવ એટલે કોણ? વાસુ શબ્દ માટે કહેવામાં આવે છે વસતિ સર્વસ્મિન ઇતિ વાસુહુ. જે સર્વમાં વાસ કરે એને કહેવાય વાસુ. તો દરેક જીવના હૃદયમાં અંતર્યામી સ્વરૂપે પરમાત્માનો વાસ છે. વસતિ અસ્મિન ઇતિ વસતિ સર્વસ્મિન ઇતિ વાસુદેવ. જે સર્વમાં વાસ કરે છે, સર્વના અંતર્યામી રૂપે, સર્વના પ્રેરક રૂપે, સર્વના આત્મા રૂપે જે વાસ કરે છે. એનો જ બીજો અર્થ થાય વસતિ અસ્મિન જગત ઇતિ વાસુદેવ. જેનામાં જગત છે, જેનામાં બધા વાસ કરે છે એ વાસુદેવ. પહેલો અર્થ હતો જે બધામાં વાસ કરે છે એ વાસુદેવ. બીજો અર્થ થાય જેનામાં બધાનો વાસ છે, જેમાં બધા રહેશે, જે અધિષ્ઠાન સ્વરૂપ છે, જે સર્વનો આધાર છે, એ છે વાસુ. તદેવ દેવ, અને એ જ છે દેવ, સ્વયં પ્રકાશ, આત્મા, ચૈતન્ય. જેમ દ્રષ્ટાંતથી સમજીએ તો દરેક વ્યક્તિમાં આકાશનો વાસ છે. અંદર આકાશ છે કે નહીં? દરેકના શરીરમાં આકાશ છે. જો આકાશ ના હોય, જગ્યા ના હોય તો ખાવાનું અંદર જાય? જઈ શકે નહીં. પણ જગ્યા છે અને માટે જે ભોજન આપણે લઈએ એ બધું અંદર જાય છે. કેટલાકને ઉપર પણ આકાશ હોય, વચ્ચે પણ આકાશ હોય, બધી જગ્યાએ આકાશ હોય. તો દરેકમાં શું છે? આકાશ છે. હોય ને, ઘણાને ઉપર પણ ખાલી હોય તો ત્યાં પણ આકાશ હોય. પણ એવું આકાશ કે એમાં કંઈ નાખો તો જાય જ નહીં. અને આ આકાશ કેવું કે એમાં નાખીએ તો જાય. દરેકમાં આકાશ છે અને દરેક આકાશમાં છે. દરેકમાં આકાશ છે અને દરેક આકાશમાં છે. દરેકમાં વાસ કરનાર પરમાત્મા. અને પ્રત્યેક જીવ, જંતુ, મનુષ્ય, પંચભૂત આ બધું શેમાં છે? પરમાત્મામાં છે.
ચૈતન્ય સ્વરૂપ પરમાત્મામાં જ સમસ્ત બ્રહ્માંડનો વાસ છે અને બ્રહ્માંડના અણુએ અણુમાં પરમાત્મા જ બિરાજમાન છે. અને એ વાસુ પરમાત્મા કેવા તો કે દેવ. દેવ એટલે જે સ્વયં પ્રકાશ, ચિત સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ. ભાગવતમાં બહુ સરસ સમજાવવામાં આવ્યું છે કે આ વાસુદેવ એટલે કોણ અને વાસુદેવનો જન્મ ક્યાં થાય. તો આપણે જાણીએ છીએ કે ભગવાન વાસુદેવ કૃષ્ણનો જન્મ ક્યાં રહેલા તો કે વસુદેવને ત્યાં. વસુદેવથી એનો જન્મ થયો. તો વસુદેવમાંથી જે પ્રગટ થાય એ કોણ છે? વાસુદેવ. વસુદેવના પુત્ર એ છે વાસુદેવ. વસુદેવ એટલે કોણ? તો ભાગવતમાં કહેશે સત્વમ વિશુદ્ધમ વસુદેવ સંજ્ઞિતમ. વસુદેવ એટલે શું? તો કે સત્વમ વિશુદ્ધમ. સત્વમ એટલે અંતઃકરણ, શુદ્ધ અંતઃકરણ એ જ છે વસુદેવ. તસ્મિન આવિર્ભવતિ ઇતિ વાસુદેવઃ. શુદ્ધ અંતઃકરણ રૂપ વસુદેવજી છે અને એમાં જેનો આવિર્ભાવ થાય એને કહેવાય વાસુદેવ. તો ભગવાન અહીંયા એ જ કહેવા માંગે છે, બહુનામ જન્મનામ અંતે સત્વમ વિશુદ્ધમ ભવતિ તસ્મિન સર્વમ વાસુદેવ ઇતિ જ્ઞાનમ જાયતે. અનેક જન્મના પરિપાકે વિશુદ્ધ અંતઃકરણ પ્રાપ્ત થાય છે. સત્વ શબ્દનો અર્થ થાય છે અંતઃકરણ, કારણ કે એ સત્વ ગુણમાંથી ઉત્પન્ન થયેલું છે, માટે એને સત્વ શબ્દથી કહેવાય છે. તો એવું વિશુદ્ધમ સત્વમ વસુદેવ સંજ્ઞિતમ. વસુદેવ એટલે શુદ્ધ અંતઃકરણ અને શુદ્ધ અંતઃકરણમાં જે પ્રગટ થાય એને કહેવાય વાસુદેવ. એ શુદ્ધ અંતઃકરણમાં જ્ઞાન રૂપે જે પ્રગટ થાય અને જેને હું મારાથી અભિન્ન રૂપે સમજુ. વાસુદેવ સર્વમ, પરમાત્મા જ સર્વરૂપે રહેલા છે અને જ્યારે પરમાત્મા સર્વરૂપે રહેલા છે એવું જ્યારે હું સમજું તો એમાં હું આવી જાઉં કે નહીં? મારો પણ એમાં સમાવેશ થઈ જ જાય. જો એ સર્વથી હું બહાર રહું તો શું થાય? સર્વ કહેવાય નહીં. તો એ વાસુદેવ કેવા થયા? બધું વાસુદેવ પરંતુ માઇનસ હું. બરાબર ને? તો એ વાસુદેવ કહેવાય નહીં. પરમાત્મા પૂર્ણ સર્વવ્યાપક ક્યારે કહેવાય? જ્યારે હું પણ એમાં આવી જાઉં. ભક્તને આ જ તકલીફ થાય, બધું ભગવાન પણ હું તો કોણ? હું તો એનો દાસાનો દાસ, દાસનો 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 પણ દાસ. ભૃત્યસ્ય 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 અપી અહમ ભૃત્યમ. વાત સાચી, જ્યાં સુધી ઉપાધિમાં અહંભાવ છે એ રીતે રહો, પરંતુ જ્યારે સમજાવવામાં આવે ત્યારે સમજવા માટે તૈયાર રહેવું પડે. ઉપાધિ દ્રષ્ટિથી ચરાચરનો દાસ પ્રભુનો દાસ બરાબર, પરંતુ પારમાર્થિક દ્રષ્ટિથી આત્મભાવે તો ત્વમેવાહમ, હું પરમાત્માથી એક જ છું. પણ ભક્તને આ સ્વીકારવામાં બહુ તકલીફ પડે કે બધું ભગવાન, આકાશ પણ ભગવાન, પૃથ્વી પણ ભગવાન, બધા જીવો પણ ભગવાન, જીવ જંતુઓ બધા જ ભગવાન, પરંતુ હું તો કોણ? હું તો મારું પકડીને રાખું, હું એનાથી જુદો. ભગવાન ભલે બધું, પણ હું તો ભગવાનનો ભક્ત જ ને એમના માથે જ પડવાનો, એનાથી હું એક થવાનો નહીં. તો ભગવાન અહીંયા એ દર્શાવવા માંગે છે,
ભક્ત થવું એ પણ બહુ સરસ છે. ઉદારા સર્વ એવૈતે, ભગવાને કહ્યું એ બધા ભક્ત પણ કેવા છે? ઉદાર છે, એની નાની ઉત્કૃષ્ટ છે. પરંતુ એ ભક્તે અંતે શું બનવાનું છે? જ્ઞાની ત્વાત્મૈવ મે મતમ. ભક્ત પણ જ્ઞાની બની શકે, બલ્કि જેણે યોગ્ય રીતે ભક્તિ કરેલી છે એને આ સ્વીકારવામાં કોઈ તકલીફ ના થાય, પણ જેની યોગ્ય ભક્તિ નથી એને જ આ ભેદને દૂર કરવામાં મુશ્કેલી થાય. યોગ્ય માર્ગે જેણે ભગવત ભક્તિ કરેલી છે એના માટે તો આટલું જ્ઞાન જે છે એ માત્ર સ્વિચ ઓન કરવા જેટલું જ છે. તરત જ એના અંતરમાં પ્રકાશ થઈ જવાનો કે હા, સાચી વાત, મારા પ્રભુ જો પૂર્ણ હોય, એ સર્વ હોય, તો હું એમાંથી બાકાત ક્યાંથી રહું? હું પણ એ પ્રમાણે જ છું. મારા અંતરમાં એનો જ વાસ છે. એ જ ચૈતન્ય જે જગતમાં, સચરાચર જગતમાં જે વ્યાપી રહેલું છે, એ જ ચૈતન્ય મારા અંતરમાં પણ અભિવ્યક્ત થઈ રહેલું છે. અને ચૈતન્યમાં તો ભેદ હોય નહીં. જેવી રીતે અંતરનું આકાશ અને બહારનું આકાશ, એમાં કોઈ ભેદ નથી. એ બંને આકાશ જુદા છે. આપણે નામ આપીએ હૃદયાકાશ, ઉદરાકાશ, આ બધું, પરંતુ વાસ્તવમાં આકાશમાં કોઈ ભેદ થાય છે ખરા? અંતરનું આકાશ અને બાહ્ય જે વ્યાપક આકાશ જે છે એ બંને આકાશ કેવા છે? એક જ છે. એવી જ રીતે અંતઃકરણમાં અભિવ્યક્ત થતું ચૈતન્ય અને સચરાચર બ્રહ્માંડમાં વ્યાપ્ત ચૈતન્ય, આ બંને કેવા છે? એક જ છે. માટે અહમપી વાસુદેવ, સર્વમ વાસુદેવ, બધું જ વાસુદેવ છે. એ બધામાં, સર્વમાંથી હું મારી જાતને ક્યારેય પણ બાકાત રાખી શકું નહીં. તો જ્ઞાનીનું અજ્ઞાનનું સ્વરૂપ છે. હું વાસુદેવ છું અને બધું જ વાસુદેવ છે. ફરી જ્ઞાન એનાથી ઉલટું પણ ના હોવું જોઈએ કે હું તો વાસુદેવ, હું તો બ્રહ્મ અને તમે બધા કોણ? તમે બધા તો અજ્ઞાની જીવો, બધા તમે સંસારમાં પડેલા, અને હું તો કોણ? અહમ બ્રહ્મ, અહમ વાસુદેવ. તો ફરી પાછો ગયો. હજી શું વાર છે? બહુનામ જન્મનામ અંતે, હજુ ઘણા બધા જન્મો ધારણ કરવા પડશે. તો યોગ્ય જ્ઞાન, જ્ઞાનીનું જ્ઞાન એ છે કે પછી જેની દ્રષ્ટિમાં કોઈ અજ્ઞાની રહેતા નથી. જે છે તે બ્રહ્મ પરમાત્મા માત્ર છે. કોઈ કહે કે તો પછી જ્ઞાની ઉપદેશ શું કરવા આપે છે? જો એની દ્રષ્ટિમાં કોઈ અજ્ઞાની હોય જ નહીં, તો પછી ઉપદેશ શા માટે આપે છે? ઉપદેશ એટલા માટે આપે છે કે સામેની વ્યક્તિ જે છે એ જ્યારે રોતી કકડતી આવે તો જ્ઞાની પણ ત્યારે શું સમજે કે આ શું કરે છે? નાટક કરે છે, એ અભિનય કરે છે. છે તો કોણ? બ્રહ્મ પરમાત્મા જ છે, પરંતુ અત્યારે એ જિજ્ઞાસુનો અભિનય કરે છે ઉપાધિ દ્રષ્ટિથી. તો સામે એ પણ કયો અભિનય કરવા લાગે? એ ગુરુ કે આચાર્યનો અભિનય કરવા લાગે. તો છે તો ઉપાધિ દ્રષ્ટિથી અભિનય માત્ર. તો એની દ્રષ્ટિથી તો દરેક કોણ છે? જ્ઞાની માત્ર છે. પ્રત્યેક મનુષ્ય એમની દ્રષ્ટિથી જીવન મુક્ત છે. ક્યાંય પણ કોઈ અજ્ઞાનનો કોઈ સ્પર્શ નથી. જ્યારે જીવ પોતાને અજ્ઞાની માને છે ત્યારે પણ જ્ઞાની જાણે છે કે અહીંયા કંઈ અજ્ઞાન જેવું છે નહીં. ન બધો ન મુક્ત, ત્યાં કોઈ બદ્ધ નથી, કોઈ મુક્ત નથી. ઇત્યેષા પરમાર્થતા, ન ગુરુ ન શિષ્ય, કંઈ પણ છે નહીં. જે છે તે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ તદેકો વશિષ્ટ શિવ કેવલોહમ. એક શિવ પરમાત્મા જ છે, જીવનું કોઈ અસ્તિત્વ નથી. જે છે તે શિવ સ્વરૂપ જ છે. જે પોતાને જીવ માને છે એ પણ વાસ્તવમાં કોણ છે? શિવ જ છે. એ ક્યારેય જીવ થયો નથી. એ ભ્રમણાથી એ પ્રમાણે માની લીધેલું છે. તો જ્ઞાનીની દ્રષ્ટિ છે જે કંઈ પણ છે
સ્થૂલ જગત, સૂક્ષ્મ જગત, કારણ જગત, આ ત્રણેય જગત સ્વરૂપે અભિવ્યક્ત પરમાત્મા વાસુદેવ જ છે અને સ્વયં સ્થૂલ સૂક્ષ્મ કારણ આ સર્વ ઉપાધિથી અતીત, વિલક્ષણ, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત, અખંડ, એક, અદ્વિતીય પરમાત્મા સ્વરૂપ જ છે. તો વાસુદેવ સર્વમ ઇતિ ભગવાન જ્ઞાનનો પ્રકાર દર્શાવે છે માટે ઇતિ શબ્દ લગાડેલો છે કે આ પ્રમાણેનું જ્ઞાન એનું સ્પષ્ટ સ્વરૂપ બતાવી દીધું, જેથી કરીને કોઈ તકલીફ ના થાય. એવું પણ નહીં કે જગત આખું બ્રહ્મ છે, પરમાત્મા છે અને હું નથી, અથવા તો હું બ્રહ્મ છું અને બીજા બધા અજ્ઞાની છે. આ બંને જ્ઞાન કહેવાશે અધૂરા જ્ઞાન છે. પૂર્ણ જ્ઞાન કહ્યું છે જેમાં હું, જગત એવા કોઈ ભેદ રહેતા નથી. અહમપી વાસુદેવ, જગત સર્વમ અપી વાસુદેવ. ઉપનિષદ આને જ લક્ષ્ય તરીકે દર્શાવે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઇદમ સર્વમ ઈશાવાસ્યમ. આ જે કંઈ પણ જગત છે, જે કંઈ પણ સર્વ સામે ઉપલબ્ધ થાય છે, એ બધું કેવું છે? ઉપનિષદ મને કર્તવ્ય બતાવે છે. તારા જીવનનું લક્ષ્ય શું? ઈશાવાસ્યમ. આ આખું જગત ઈશ્વર વડે આચ્છાદનીય છે. તારે ઈશ્વર વડે એનું આચ્છાદન કરવાનું છે. ઈશ્વર વડે આચ્છાદન કરવું એનો અર્થ ઈશ્વર કોઈ ચાદર થોડા છે, પણ ઈશ્વર વડે આચ્છાદન કરવું એનો અર્થ સર્વત્ર તું ઈશ્વરનું દર્શન કર. જેવી રીતે ચાદરથી વસ્તુઓનું આચ્છાદન કરી દીધું હોય તો વસ્તુ ના દેખાય, દેખાય છે શું? ચાદર જ દેખાય છે. એવી રીતે સમસ્ત જગતનું તું ઈશ્વર વડે આચ્છાદન કર. એનો અર્થ નામરૂપને ભૂલી અને એક પરમાત્માનું દર્શન કરતો થા. માત્ર બાહ્ય આકૃતિ અને નામને જ તું જોતો ના રે, એની સાથે એનું જે અધિષ્ઠાન છે, સચ્ચિત આનંદ અસ્થિભાતિ પ્રિય એવા જે પરમાત્મા જે અણુએ અણુમાં વિલસી રહેલ છે, એને તું જોતો થા. તો સમસ્ત જગતને ઈશ્વર સ્વરૂપે તું જોતો થા. આ લક્ષ્ય ઈશાવાસ્ય ઉપનિષદ દર્શાવે છે અને એ જ જ્ઞાન ભગવાને અહીંયા દર્શાવ્યું. વાસુદેવ સર્વમ. તો જ્ઞાનીની દ્રષ્ટિ કેવી? સમસ્ત જગત સેનાથી આચ્છાદિત થઈ ગયું? વાસુદેવથી, પરમાત્માથી આચ્છાદિત થયું. આ જ જીવનનું પરમ લક્ષ્ય છે. અને આ સમજદારીમાં જ રાગ દ્વેષની નિવૃત્તિ છે. રાગ દ્વેષની નિવૃત્તિથી જ કામનાની નિવૃત્તિ છે. કામનાની નિવૃત્તિથી જ સમસ્ત સંસાર ચક્ર જે છે એની નિવૃત્તિ છે. તો જીવનમાં મુક્ત થવા માટે, વાસનાઓ કામનાઓના બંધનમાંથી મુક્ત થવા માટે, પરાધીનતાઓમાંથી મુક્ત થવા માટે આ જ માત્ર એક જ્ઞાન ઉપાય છે જે ભગવાને દર્શાવ્યું. વાસુદેવ સર્વમ ઇતિ જ્ઞાનવાન. આ પ્રમાણેના જ્ઞાનથી યુક્ત થઈ અનેક જન્મોના અંતે મામ પ્રપદ્યતે. એટલું જ નહીં, ભગવાન આગળ કહેશે વાસુદેવ સર્વમ ઇતિ સમહાત્મા સુદુર્લભ. આ પ્રમાણેના જ્ઞાનથી યુક્ત બધું જ વાસુદેવ છે. પ્રમાણેના જ્ઞાનથી યુક્ત થઈ અને અનેક જન્મોના અંતે એ મને પામે છે. ભગવાન કહેશે સમહાત્મા. એ કોણ છે? એ સાચા અર્થમાં મહાત્મા છે. સદુર્લભ. અને આવા મહાત્મા કેવા છે? સુદુર્લભ. એ અત્યંત દુર્લભ છે. તો આ બંને શબ્દનો અર્થ પછી જોઈશું. મહાત્મા એટલે શું અને કઈ રીતે એ સુદુર્લભ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.